હવે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે આદરણીય ભગિની બ્રહ્માકુમારી તરુબેન, જેમના ચહેરા ઉપર જ ત્યાગ, તપસ્યાની મૂર્તિ દેખાય છે. એવા આદરણીય તરુબેન, આપ વસો સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા છો. હું આપને નમ્ર નિવેદન કરું છું કે આજના પ્રસંગને અનુરૂપ પોતાની શુભેચ્છાઓ પાઠવશે. આદરણીય તરુબેન. ઓમ શાંતિ. આદરણીય બેન, સ્ટેજ ઉપર બેઠેલા સર્વ મારા વડીલ ભાઈઓ બહેનો, વિશેષ આજે મંગલ કાર્યની અંદર, પવિત્ર કાર્યની અંદર, શુભ કાર્યની અંદર પધારેલા બ્રાહ્મણ પરિવાર અને સોસાયટીના સર્વ આમંત્રિત મહેમાનો, વિશ્વકર્માનું એક કાર્ય હતું કે જ્યાં જ્યાં મંદિર બને ત્યાં ઊભા રહીને મંદિરનું નિર્માણ કરવું. એમ વિશ્વકર્મા કોણ છે? વર્તમાન સમય વિશ્વકર્મા પિતાશ્રી બ્રહ્મા છે, જે સૂક્ષ્મની અંદર ફરિશ્તા સ્વરૂપે દરેક ભવનના નિર્માણની અંદર ખૂબ શકાશ અને શક્તિ આપે છે. એવા પિતાશ્રી બ્રહ્મા અત્યારે ગુજરાતને ડાયમંડ જુબેલી વર્ષ ચાલી રહ્યું છે, અને ડાયમંડ જુબેલી વર્ષની અંદર આ 2 મહિના વિશેષ શાંતિના મહિના છે. અને શાંતિના માસની અંદર આ શાંતિનગરની અંદર બાબાનું આટલું સુંદર કાર્ય નિર્માણ થવા માટે જઈ રહ્યું છે. તો શાંતિના સાગર પ્રભુ પિતા પરમાત્મા, સાથે સાથે આપણી પૂર્વજ દાદીઓ અને સમગ્ર બ્રાહ્મણ પરિવારના સકાશથી આ કાર્ય જલ્દી જલ્દી સંપન્ન થાય છે. એટલે કીમ અને કામરેજ, હું અહીંયા આવતી હતી તો ફોન હતો, તો કે કઈ જાઉં છો બેન? મેં કહું હું જાઉં છું સુરતની અંદર. તો કે કેમ? મેં 2 ભવનના ભૂમિપૂજન છે. તો કે એ લોકોએ 2 ભવનના ભૂમિપૂજન પહેલાં કર્યા, આ ફરી પાછા કેમ? પછી મેં એમને બહુ સરસ વાત કહી. મેં કહા સૃષ્ટિનો પરિવર્તનનો સમય છે. સૃષ્ટિ થોડા સમય પછી કલયુગ બદલાઈને સતયુગ આવશે. સતયુગ આવતા પહેલાં જે પણ બ્રાહ્મણ ભાઈ બહેનો છે, એની પાસે જે પણ છે, ચાહે તન છે, મન છે, ધન છે, સમય, શ્વાસ, સંકલ્પ, સફળ કરવાનો આ સમય છે. અને એટલે જ આજે ભગવાને બહુ સરસ વાત કહી, આપે હી કરના હૈ. જે પોતાનું ભાગ્ય જાતે બનાવે છે. મને ખ્યાલ છે અમારે ત્યાં વસોની અંદર જ્ઞાન સરોવરની ભંડારી મૂકી હતી. જ્ઞાન સરોવર બનતું હતું ને, તો ડાયા કાકા ક્લાસ કરાવવા આવ્યા હતા, અને બધાને જેને જ્ઞાન સરોવર માટે મૂકવો એ મૂકો. તો એક ગરીબ બા હતા, એણે 2 કાનની સોનાની શું કરી દીધી, કડી કાઢીને મૂકી દીધી. જે ડાયા કાકા જોઈ ગયા. ડાયા કાકા કે બેન, પેલા આગળ બેઠા છે ને, એમણે એના 2 સોનાના બુટ્ટી કાઢીને મૂકી છે, તમે લઈને એમને પાછી આપી દો. પછી અંદરથી કાઢીને મેં પાછી આપવા ગઈ ને, તો કે બેન મારી પાસે કશું જ નહીં, આટલું જ છે. આ મારે ભગવાનના કાર્યમાં શું કરવું છે? સફળ કરવું છે. તો તમે જુઓ કે અત્યારે એ બેન 3 દુકાનો ચલાવે છે, અને ફાઇન આરસીસીનું પાક્કું મકાન, જે ઝૂંપડીમાં રહેતા હતા, અને એના બાળકો બધા વેલ સેટ થઈ ગયા. એણે આપ્યું તો ઓછું નહીં થયું, પણ શું થઈ ગયું? કારણ કે સુદામાની જેમ એક પોટલી ખાધી તો સોનાનો મહેલ, બીજો કોળિયો ખાધો તો બધું ફર્નિચર, ત્રીજો કોળિયો ખાવા જાય છે તો રૂકમણી શું કરે છે? હાથ પકડી લે છે કે અમને તમે શું કરી દેશો? ત્યાં મૂકી દેશો. ભગવાનનું આ વિરાટ કાર્ય નાનકડું કાર્ય નથી, વિરાટ છે. વિશ્વ લેવલ પર કેટલી જગ્યાએ મોટા મોટા રિટ્રીટ સેન્ટર થાય, 9-9 એકર, 10-10 એકર. આ તો કશું જ નથી.
આ બે જગ્યાએ જે ભૂમિપૂજન થયા છે ને એ ભવન તો કશું જ નથી. અને કરવું હશે તો થોડાક જ સમયની અંદર 4 સેવા કેન્દ્ર ભગવાને કહ્યું છે હુઆ હી પડા હૈ, હુઆ હી પડા હૈ, જો કરેગા સો પાએગા. તો બાબાના વિશેષ 4 ભવન માટે મારી દિલની શુભ ભાવના અને શુભકામના છે. તન મન ધન સમય શ્વાસ સંકલ્પથી બાબાના કાર્યને બીજું કશું જ ના કરી શકો, પણ રોજ અડધો કલાક આ 4 સેન્ટર માટે તમે થોડીક મિનિટો શું કરજો, સકાશ આપજો. આપણી સકાશની ઈંટ લાગશે ને તો પણ બાબાનું કાર્ય ફાસ્ટ થશે. નિર્વિઘ્ન બાબાનું કાર્ય શું થશે, સંપન્ન થશે. કેમ કે આપણા સકાશની અને બ્રાહ્મણોના ચરણની અને બ્રાહ્મણના મનના સંકલ્પોની ખૂબ જરૂર હોય છે કોઈ પણ કાર્યની શરૂઆતમાં અને કોઈ પણ કાર્યની પૂર્ણાહુતિમાં બ્રાહ્મણની ખૂબ જરૂર હોય છે. માટે આપ સૌ બ્રાહ્મણ, અમારા દાદા પણ કેટલી અંદરલી ભાવના છે, કેટલી ઊંચી ભાવના કે મને મારી બહેનોને થતું હતું, દુઃખ થતું હતું, આંખમાં પાણી આવી ગયા. તમે વિચારો કે જેમને તો રેગ્યુલર સ્ટુડન્ટ પણ નથી, પણ તે છતાં એમની દિલની ભાવના કેટલી ઊંચી છે. એટલી દિલની ઊંચી ભાવના આપણા બ્રાહ્મણ પરિવારની હોવી જોઈએ. કિસકી દબી રહી ધૂલ મેં કિસકી રાજા ખાए, કિસી કી ચોર લૂટ જાય, સફલ હોગી જિંદગી જો ધની કે નામ પર. એટલે ધનીના નામ પર આપણું જેટલું સફળ થાય એટલે ભગવાન વરદાન આપી દે, સફળતા મૂરત ભવ. જ્યાં આપણા ચરણ પડે ત્યાં સફળતાને સફળતા. કેમ કે આપણું યોગ્ય જગ્યાએ આપણે શું કર્યું છે, સફળ કર્યું છે. અને એટલે જ નાનકડી ખિસકોલીએ શ્રી રામને સહયોગ આપ્યો તો બધા લોકો બોલ્યા કે આ શું કરશે, પણ શ્રી રામ કે ના, આ નાનકડી ખિસકોલીએ પથ્થરની વચ્ચેની ગેપને પૂરવાનું કામ કર્યું છે. એટલે એની પર શું કરી, હસ્તરેખા. અને એટલે રામ મંદિર બન્યું ને અત્યારે ત્યાં ખિસકોલીની મૂર્તિ મૂકીશ. બોલો, તમે વિચારો કે એની પણ એક યાદગાર બની ગઈ, એમ આપણી પણ એક યાદગાર બની જાય એવી શુભ ભાવના અને શુભ કામના. ઓમ શાંતિ.